અર્થશાસ્ત્ર। તો આપણો આજનો વિડિયો શરૂ કરતા પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા। શરૂ કરીએ આજનો વિડિયો। સૌથી પહેલા આપણે જોઈએ ધોરણ 12 વિષય अर्थशास्त्र। સૌથી પહેલો પ્રશ્ન, અર્થશાસ્ત્ર શું છે અથવા તો અર્થશાસ્ત્ર એટલે શું? તો અર્થશાસ્ત્ર એટલે કે આપણે જે માહિતી ભેગી કરીએ છીએ, જે આંકડાઓ ભેગા કરીએ છીએ। માહિતી એટલે શું? તો કે અલગ અલગ જગ્યાની સાથે તેને જોડવું। જેમ કે આપણે ગમે તે સિમ્પલ વાતો કરીએ છીએ કે આપણે સ્કૂલ રેટ અથવા તો આપણે આપણી જે બિઝનેસ આપણે ભણવા છે ધોરણ 12 માં, તો કે તમારી ધોરણ 12 ની અંદર કેટલી સંખ્યા છે? તો કે 40 સંખ્યા છે। એક સ્કૂલની અંદર 40 સંખ્યા, બીજી સ્કૂલની અંદર 80 સંખ્યા, ત્રીજી સ્કૂલની અંદર 50 સંખ્યા। આ શું થયું? તો કે એક પ્રકારની માહિતી થઈ। તો એ માહિતીની અંદરથી તમારા આંકડા આવ્યા। ક્યાં આંકડા આવ્યા? તો કે તમારા જે માહિતી ભેગી કરી એની રકમ આવી, સંખ્યા આવી। એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્ર। તો અર્થશાસ્ત્રની આપણે માહિતી અને આંકડાઓની ખાસ વિશ્લેષણને આપણે શું કહીએ છીએ? તો કે અર્થશાસ્ત્ર। તેમાં આપણું સૌથી પહેલું ચેપ્ટર છે તો કે આપણું સૌથી પહેલું ચેપ્ટર છે ચેપ્ટર 1 અર્થશાસ્ત્રમાં આલેખ। અર્થશાસ્ત્રમાં આલેખ આપણું પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખ। તો અર્થશાસ્ત્રમાં આલેખ શું? એ પહેલા તમારો સૌથી પહેલો ટોપિક આવશે તો કે પ્રસ્તાવના। પ્રસ્તાવનાની અંદર કે પ્રસ્તાવનાની અંદર શું આવશે? તો કે પ્રસ્તાવનાની અંદર આવશે સૌથી પહેલા અર્થશાસ્ત્ર। તો કે અર્થશાસ્ત્ર એટલે શું? અર્થશાસ્ત્ર એટલે શું? સિમ્પલ છે। મેં તમને હમણાં કેમ સમજાવ્યું? તો કે માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ, આ તમારું અર્થશાસ્ત્ર। અર્થશાસ્ત્રને સિમ્પલ રીતે આપણે દર્શાવી શકીએ છીએ કે આપણે માહિતી અને આંકડાઓનું વિશ્લેષણ કરીએ છીએ। કઈ રીતે? તમારા જીવનની અંદર દરરોજની ઘટના, તમારા ઘરની ઘટના લઈ લો તો કે તમારા ઘરની અંદર શું થાય છે? તો કે પહેલા ગમે વસ્તુ છે એ લેવી છે, તો કે તમારા મમ્મી છે રસોઈ બનાવે છે, તો રસોઈ બનાવવાની અંદર શું વસ્તુ ઘટે છે? તો કે આપણે ભૂકી છે, ખાંડ છે, ઘઉં છે, બાજરો છે એ બહારથી લે છે। આપણી ઘરે તો બનતું નથી, કારણ કે આપણે ક્યાંથી? તો કે બજારમાંથી લઈએ છીએ। તો બજાર ક્યાંથી લેશે? તો કે બજાર પાસેથી લેશું તો બજારમાંથી આપણે પૈસા તો દેવા પડશે। તો એ આપણે શું થઈ? તો કે આપણા માટે રકમ થઈ। ઘઉં છે, બાજરો છે, ચોખા છે, ખાંડ છે, એ બધી આપણી જીવન જરૂરિયાત માટેની આવક થઈ। એવી જ રીતે જ્યારે અર્થશાસ્ત્રની અંદર માહિતી અને આંકડાઓ છે, માહિતી અને આંકડાઓ કેના માટે ઉપયોગી છે? તો કે માહિતી અને આંકડાઓ છે એ રાજ્ય, જેમ કે એક્ઝામ્પલ તરીકે છે આપણે કોરોના છે, કોરોના કાળની અંદરથી આપણે નીકળ્યા છીએ તો છતાં પણ આપણે હજી ખબર જ છે કે અત્યારે હજી કેસીસ આવી રહ્યા છે। તો સૌથી પહેલા હવે ગવર્નમેન્ટ શું માંગે છે? તો કે ગવર્નમેન્ટ છે જિલ્લા અને રાજ્ય પાસેથી તેનો આંકડો માંગે છે કે કેટલા સંખ્યાની અંદર આપણે કોરોનાના કેસ વધી રહ્યા છે। તો સૌથી પહેલું તમારે આવશે રાજ્ય, પછી આવશે દેશ, આંતરરાષ્ટ્રીય જે સંબંધ દ્વારા આપણે કરીએ છીએ તેની અંદર શું આવશે? તો કે સૌથી પહેલા આવશે તમારા આંકડાઓ અને માહિતી। આ બંને શું કરશે? તો કે આ બંનેને એ લોકો જોશે।
દેશની અંદર, રાજ્યની અંદર, આંતરરાષ્ટ્રીય સંબંધની અંદર એટલે કે આંતરરાષ્ટ્રીય દેશોની અંદર માહિતીઓ અને આંકડાઓ પૂર્વમાન્ય રાખે છે. જેમ કે તમારા રોજના ધંધાઓ, જેમ કે તમારા પપ્પા છે કોઈને કોઈ બિઝનેસ કરતા હશે, ખેતી કરતા હશે, તો ખેતીની અંદર શું તો કે ખેતીની અંદર આપણે ગમે તે વાવણી વેરી, જેમ કે માંડવી વાવી હોય, કપાસ વાવ્યો હોય, એની અંદરના રોજનો રોજ હિસાબ લખાતો. જ્યારે તમે કપાસ થાય છે અને કપાસ વેચો છો ત્યારે તેની સાથે સરખામણી કરે કે કેટલા વધ્યા છે, એ કેની અંદર બતાવે છે તો કે માહિતી અને આંકડાઓની અંદર બતાવે છે. એવી જ રીતે દેશની અંદર, રાજ્યોની અંદર, આંતરરાષ્ટ્રીય રાજ્યોની અંદર એ પણ માહિતી અને આંકડાઓ બતાવે છે. એ પણ કેવી રીતે તો કે ખાસ વિશ્લેષણ દ્વારા. આ ખાસ વિશ્લેષણ શું છે તો આ ખાસ વિશ્લેષણ શું છે તો કે વિશ્લેષણના બે પ્રકાર છે. વિશ્લેષણના પ્રકાર બે પ્રકાર છે. એક છે આકૃતિ અને એક છે આલેખ. આકૃતિ અને આલેખ. તો આકૃતિ કોને કહેવાય અને આલેખ કોને કહેવાય? બંનેનો સામાન્ય મીનિંગ છે, હું તમને અહીંયા લખી દઉં છું. આલેખ અને આકૃતિ નો અર્થ સરખો અર્થ થાય છે, તમે સમજી શકો એટલા માટે સરખો છે. શું છે તો કે અવલોકિત, આકૃતિ ને સંબંધ્ય માન્ય છે. આ શું છે તો કે આકૃતિ અને આલેખ બંને સામાન્ય છે, એટલે કે બંને દ્વારા તમે શું કરી શકો છો તો કે માહિતી અને આંકડાઓને બંનેને તમે આલેખ અને આકૃતિ ઉપર સહેલાઈથી સમજાવી શકો છો. હવે તમને એમ થશે કે માહિતી અને આંકડાઓને આલેખ અને આકૃતિ દ્વારા કેમ સમજાવવા? પહેલો પ્રશ્ન તમારો એ હશે. તો માહિતી અને અવલોકન આ બંને આપણે ખાલી થોડા ટોપિક જોઈએ. તો કે સૌથી પહેલો ટોપિક છે આકૃતિની અંદર. તો કે આકૃતિ છે શેની ઉપર દર્શાવે તો કે સ્કેલ માપ ઉપર દર્શાવે. સ્કેલ માપ દ્વારા દર્શાવાય છે. જ્યારે આલેખ છે, એને સ્કેલ માપ હોતું નથી. જ્યારે સ્કેલ માપ ન હોય ત્યારે આલેખને કેની અંદર તો કે આલેખને આંકડાઓ દ્વારા દર્શાવે છે. બીજી વસ્તુ સિમ્પલ છે. જ્યારે આકૃતિને સ્કેલ માપ દ્વારા દોરી શકીએ છીએ અથવા તો આંકડાઓ દ્વારા દોરી શકીએ છીએ કે નહીં તો કે આલેખને. જો આ ન સમજાતું હોય તો આકૃતિને અહીંયા કોઈ પણ રીતે સ્તંભ છે તો કે આપણે શું કરીએ છીએ તો કે સ્તંભ છે એને દોરી શકતા નથી. કેના હોય તો કે આપણે સ્કેલ માપ એમાં જોતું નથી. અહીંયા સ્કેલ માપ દ્વારા આપણે દોરી શકીએ છીએ, પણ આ આલેખ છે એને શું જોઈએ છે તો કે સ્કેલ માપ જોતું નથી, એને ખાલી આંકડાઓ જ જોઈએ છે. જ્યારે આકૃતિ છે એને આંકડાશાસ્ત્ર હોતું જ નથી, તો કે આંકડાશાસ્ત્રમાં એ પડતું જ નથી. આંકડાશાસ્ત્ર ની જરૂર જ નથી. એને આંકડાશાસ્ત્રની કંઈ પણ જાતની જરૂર જ નથી પડતી. આંકડાશાસ્ત્રમાં શું હોય છે તો કે આંકડાશાસ્ત્રમાં રકમો હોય છે, જ્યારે આકૃતિ છે એ ખાલી માહિતી જ આપે છે. આકૃતિ છે એની દ્વારા આપણે ડાયરેક્ટ માહિતી જ મળે છે. એવી જ રીતે આલેખ છે. આલેખ શું છે તો કે આલેખ છે એ આપને માહિતી અને આંકડાઓનો સમગ્ર અથવા તો બધી જ
આપે છે. તમારા વિશ્લેષણના બે પ્રકાર છે. ક્યાં તો કે આકૃતિ અને આલેખ. આકૃતિ અને આલેખની બંનેની વ્યાખ્યા સાચી એક જ છે. શું છે તો કે અવલોકિત આકૃતિને સમન્વય લો. સમન્વય એટલે શું તો કે તમે બંને સરખે સરખાવી શકો છો. આકૃતિ અને આલેખ છે એ આંકડાઓ અને માહિતી દ્વારા જ દર્શાવવામાં આવે છે. જેની અંદર સૌથી પહેલા આકૃતિ છે તો કે આકૃતિની અંદર સ્કેલ માપ છે. આકૃતિની અંદર તમે સ્કેલ માપનો ઉપયોગ કરી શકો છો અને તેની અંદર આંકડાશાસ્ત્રની કોઈ પણ જાતની જરૂર પડતી જ નથી. તો કે આંકડાશાસ્ત્રને એમાં માનતું જ નથી. એની અંદર આંકડાશાસ્ત્રની અંદર કોઈ દિવસ ઊંધું ઉતરતું જ નથી. આલેખ છે આલેખ એ કેની અંદર તો કે આંકડાઓ દ્વારા જ પોતાનો આલેખ કરે છે, બનાવે છે. ત્યાર પછી છે તે માહિતી અને આંકડાઓ બંનેની માહિતી ભેગી કરીને એક આલેખ બનાવે છે. સિમ્પલ છે અને પહેલા પેજની જ ખાલી સિમ્પલ માહિતી મેં તમને આજના વિડિયોની અંદર દર્શાવી છે. જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો.